ઇન્દિરાનગરના રહીશો ગંદકીના ત્રાસથી છુટકારો. આવો જુઓ અમારા મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગાંધીનગરના રિપોર્ટર કમલેશ રાવળનો અહેવાલ. ગાંધીનગર સેક્ટર 24 ઇન્દિરાનગરમાં ગંદકીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી. ગટરોની નિરંતર અવરોધાવસ્થાની શિકાયતો કરી પણ સ્થાનિક રહીશોનું તંત્ર દ્વારા નિરાકરણ મળતું નહોતું. 50થી વધુ લેખિત અરજીઓ કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યા. પરંતુ મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટ બાદ સ્થિતિમાં ફેરફાર આવ્યો. ન્યૂઝ ચેનલના રિપોર્ટર કમલેશ રાવળ દ્વારા આ સમસ્યાને પ્રકાશમાં લાવવામાં આવી અને ચેનલ દ્વારા સમાચાર પ્રસારિત કરાયા બાદ તંત્ર તાત્કાલિક જાગૃત થયું. 3 દિવસની અંદર યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી. અધિકારીએ 3 જેસીબી મશીનો અને રિપેરિંગ ટીમને સાથે રાખી તૂટી ગયેલ ગટર લાઇનોના સમારકામનું હાથ ધર્યું કામ. આ ઘટનાએ મીડિયા અને જાહેર સેવાઓ વચ્ચેના સંવેદનશીલ સંબંધને ઠેકાણે મૂક્યો અને મીડિયાનું પ્રભાવશાળી કાર્ય સ્થાનિક લોકોને મદદરૂપ થયું. રિપોર્ટર કમલેશ રાવળ, મધ્ય ગુજરાતનો અવાજ.